ગયેલા છે આપણે રમા દીદી જોડે. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવી ચેનલ તરફથી આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. અને આપણે ફરીથી જોડાઈ ગયેલા છે ગવર્મેન્ટ સ્કૂલના રિટાયર્ડ શિક્ષક અને ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર અને આપણે ગણેશ ઉત્સવ સમિતિ ઉત્તરાયણ પોલીસ તરફથી નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે એવા આપણે રમા દીદી જોડે આપણે જોડાઈ ગયેલા છે. રમા દીદી નમસ્કાર, આપનું સ્વાગત કરું છું હિન્દ ટીવી ચેનલમાં. નમસ્કાર. આપણે લાઈવમાં આપનું વેલકમ. રમા દીદી, આપણે જે તમે મને બહુ સરસ વાત કરી હમણાં કે હું નિરીક્ષક તરીકે છું, ગણેશ ઉત્સવ સમિતિના નિરીક્ષક તરીકે, તો તમે કયા કયા એરિયામાં નિરીક્ષક તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છો? અત્યારે આ ગણેશ ઉત્સવ સમિતિમાં મારી ફરજ ઉત્તરાયણ, મોટા વરાછા, વેલેંજા, ઉમરા જેવા વિસ્તારોમાં ગણપતિની જ્યાં સ્થાપના છે ત્યાં જઈ અમે નિરીક્ષણ કરીએ છીએ. તો તમે આજે નિરીક્ષણ કર્યું, એટલું આપણે સ્થાપના તમે જોયેલું છે, તો તમને એમાં શું દેખાયું કે આપણે શું કરવું જોઈએ અને એમાં તમને કેવા પોઈન્ટ તમને જાણવા મળ્યા? આમ તો ભાદરવા સુદ 14ના દિવસે ગણપતિની આપણે સ્થાપના કરીએ અને અનંત 14 એટલે ચતુર્દશીના દિવસે આપણે વિસર્જન કરીએ. એ વચ્ચેનો સમયગાળો જે એમાં આપણે ગણપતિની સ્થાપના કરીએ, પૂજા અર્ચના કરીએ અને વિસર્જન કરીએ, એ સમયગાળા દરમિયાન આ 11 દિવસ લોકો ખૂબ ધામધૂમથી અને ભક્તિભાવથી આ ગણપતિનો ઉત્સવ ઉજવી રહી હોય. આમ સૌ એનો ઇતિહાસ જાણે છે કે જ્યારે આ ગણપતિ ઉત્સવ જ્યારે શરૂ થયો, જ્યારે આપણા દેશમાં બ્રિટિશ સરકારનું શાસન હતું અને લોકો આઝાદીની ચળવળ માટે એકત્ર થવા માટે તકલીફ થતી. એ લોકોનો કાયદો હતો કે ઘણા બધા લોકો એક સાથે એકત્રિત ન થાય. તો લોકમાન્ય તિલકે ત્યારે વિચાર્યું કે આવા ધાર્મિક કાર્યક્રમના માધ્યમથી આપણે લોકોને ભેગા કરીએ અને એ ધાર્મિક કાર્યક્રમના માધ્યમથી આપણે આઝાદી માટે કંઈક કરીએ એવા આશયથી લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના કરી હતી. અને એ અંતર્ગત લોકોમાં રાષ્ટ્રીય ભાવના, રાષ્ટ્રીય ચેતના જાગે એ પ્રયત્નના આશયથી કર્યું હતું. અત્યારે લોકો ખૂબ સારી વાત છે અને ખરેખર આપણા સમાજમાં આપણો ધર્મ સચવાઈ રહે એ માટે આવા આપણા ધાર્મિક તહેવારો થવા જોઈએ. કારણ કે લોકોને આપણા ધાર્મિક તહેવારો તરફ અવેર નહીં કરીએ, એને આપણા તહેવારોની જાણકારી નહીં કરીએ તો લોકો પાશ્ચાત્ય સંસ્કૃતિના એટલે કે વિદેશોની કલ્ચર અપનાવશે અને એના તહેવારો ઉજવશે. પરંતુ તમે કહો છો કે પહેલાં ને અત્યારે શું ફરક, તો પહેલાં આઝાદી માટે એના માધ્યમથી આ તહેવાર ઉજવ્યો હતો. તો અત્યારે આઝાદી તો મળી ગઈ છે, હવે આના સમયમાં કેવી આઝાદીની માંગ છે? આઝાદી ટકાવી રાખવા માટે લોકોએ, સમાજે, રાષ્ટ્રએ કરવું પડશે ને કંઈ. તો આઝાદી મળી ગઈ છે, તો હવે એને ટકાવી રાખવા માટે અત્યારના સમયે કેવી આઝાદી જોઈએ છે? તો બાળકો ખૂબ જ, હું ઘણી વખત જતા હોય છે, અમે રસ્તામાં જતા આવતા હોઈએ, ગણપતિના મંડપ પાસે બી જોતા હોય તો છોકરાઓ ખૂબ મોબાઈલમાં ગેમ રમતા હોય છે અને ખૂબ ગણપતિના એક ઉત્સવમાં ફિલ્મી ગીતો વાગતા હોય છે ને લોકો નાચતા હોય છે, ઘણા બધા વ્યસનો કરતા હોય છે. તો અત્યારે સમયમાં એવી માંગ છે કે આપણા સમાજની, રાષ્ટ્રની અત્યારે ફરજ બને છે કે અત્યારનું બાલધન, યુવા ધન જે લોકો એ તરફ વળી રહ્યું છે એને સાચી દિશા આપવાનું કામ કરીએ કે આવા 10-10, 11-11 દિવસના આપણા એક ભારતીય સંસ્કૃતિમાં જ આ એક લાંબા તહેવારોનું મહત્ત્વ છે. તો આવા તહેવારોનો સદુપયોગ કરી લોકોમાં જાગૃતિ લાવીએ, લોક કલ્યાણના એવા કામ કરીએ. બાળકો મોબાઈલ ગેમની જગ્યાએ ફિઝિકલી ગેમ, શેરીમાં જે ગેમો હોય, બૌદ્ધિક ગેમો હોય, શેરીમાં બોડી ફિટનેસ પણ રહે અને શેરીની રમતો પણ શીખે, એવા કાર્યક્રમો કરવા જોઈએ જેનાથી બાળકો મોબાઈલ ગેમ અને એવી ગેમોથી દૂર રહે, રીલ્સ જોવાથી દૂર રહે અને બાળકમાં સમજણ શક્તિ અને એની ફિઝિકલી ફિટનેસ પણ સારી રહે, એવા હેતુથી એ પણ કરવું જોઈએ. બીજું કે આઝાદી વ્યસનમાંથી પણ મેળવવી જોઈએ. અત્યારે સમાજમાં તો ખૂબ સમાજ વ્યસન તરફ ઢળી રહ્યો છે. યુવાધન, શું વાત કરીએ આપણે, માવા, ગુટકા, ચરસ, ગાંજો, બરાબર, દારૂ પીવું અને મસ્તી કરવી. હવે
શું એ વસ્તુની જરૂરત છે? ઘણા લોકો અઢળક લોકો જીવે છે વ્યસન વગર, તો શું સારું જીવી નથી શકતા? પણ એને એક વખત એ જે વ્યક્તિ છે એને સાચી રાહ બતાવવાની જરૂર છે કે આ વસ્તુથી આવું થાય તો આપણે આવું નહીં કરવું જોઈએ, અને એને સાચી દિશા તરફ વાળી અને એ પ્રવૃત્તિમાં એને એક્ટિવ કરવા જોઈએ. મારી દ્રષ્ટિએ અત્યારે આ કરવાની જરૂર છે. ખૂબ સરસ વાત કરી મેડમે. એકચ્યુઅલી નિરીક્ષક કરે છે, તમને ખ્યાલ છે કે અત્યારે પંડાલોમાં શું થઈ રહ્યું છે, અને મેમ તમે બહુ સારી એવી વાત કરી. હવે આપણે વાત કરીએ કે જે આ પ્રદૂષણ, જે આપણે પર્યાવરણને, ગણપતિ જે આપણે 10 દિવસ બેસાડીએ છીએ અને બેસાડીને આપણું વિસર્જન કરીએ છીએ, તો એને પર્યાવરણને કોઈ ઇફેક્ટ કે અસર થાય એવું કંઈ? ચોક્કસ થાય. અત્યારે લોકો, આપણે ખૂબ ગરમી પડે, ખૂબ વરસાદ પડે ત્યારે લોકો એમ કે આ ગ્લોબલ વોર્મિંગના લીધે આ બધા બદલાવ છે. તો શું આપણી ફરજ નથી બનતી કે ગ્લોબલ વોર્મિંગની અસરો ઓછી થાય એવા આપણે પ્રયત્ન કરીએ? મિત્રો, ગણેશજીની પૂજા કરવી, બરાબર, તો એવું જરૂરી નથી કે પીઓપીની મોટી મોટી, પેલા ધાર્મિક પ્રવૃત્તિ માટે આપણે આ ગણપતિની સ્થાપના કરતા. અત્યારે ધર્મની જગ્યાએ સ્પર્ધાઓ વધી ગઈ છે કે મારા પંડાલમાં ગણપતિ આવડા છે તો સામેનામાં મોટા છે તો હું પણ મોટા લાવું, સામેના પંડાલમાં, સામેની શેરીમાં ખૂબ મોંઘા ગણપતિ છે તો હું પણ એનાથી મોંઘા લાવું, એમને ત્યાં શણગાર આવો છે તો એનાથી વિશેષ શણગાર લાવું. આ એક સ્પર્ધા થઈ ગઈ છે મિત્રો. સ્પર્ધા ના હોવી જોઈએ. પીઓપીની ગણપતિની મૂર્તિઓ પણ ના મુકાવી જોઈએ, કારણ કે પીઓપી પાણીમાં ઓગળતું નથી. અને આમ 10 દિવસ 11 દિવસ જે શ્રદ્ધાપૂર્વક આપણે આરતી, પૂજા અર્ચના કરતા હોય અને પછી તાપીમાં પડતી મૂકીએ, અને જે મોટી મોટી મૂર્તિઓ, મેં એવા વિડીયોઝ પણ જોયા છે કે આમ ટ્રેક્ટર ને ક્રેન દ્વારા ગણપતિને ઊંધા નાખવામાં આવે. હવે મિત્રો, આ શ્રદ્ધા ગઈ ક્યાં? એના કરતાં શ્રદ્ધાની જગ્યાએ છે તો એવા નાનકડા એવા માટીની મૂર્તિ મૂકી અને એને સ્થાપિત કરીએ તો શું ગણપતિ બાપા આપણી આસ્થા ના સ્વીકારે? સ્વીકારે. ચોક્કસ આપણી આસ્થા સ્વીકારવાના છે. મોટી મૂર્તિઓની જરૂરિયાત જ નથી. આ વખતે લગભગ 80,000 જેટલી મૂર્તિઓની સ્થાપના થયેલી છે, અને સ્થાપના થઈ એમનું વિસર્જન પણ આજે એટલું થઈ ગયું છે ઓલમોસ્ટ. અને આ વખતે લોકોની સુરક્ષા માટે હંમેશા આપણી પોલીસ ખૂબ અગ્રેસર કામ કરે છે. અને મેં જોઈ છે કે ભાઈ બધી જ વ્યવસ્થા, જે પણ જગ્યાએ મોટા મેળાવડા હોય, કૃત્રિમ સરોવર હોય કે પછી તાપી નદીમાં પધરાવતા હોય, બધી જ જગ્યાએ આપણી સુરત પોલીસ ખૂબ સારી એવી વ્યવસ્થા કરી રહી છે. અને લોકોમાં કોઈ પણ જાતના ઝઘડા કે કોઈ પણ જાતના અણબનાવ ન બને એના માટેની વોચ એ રાખી રહી છે, ખૂબ સારી સુરક્ષા કરી રહી છે. આપણે પોલીસ કાલે દેવીનાથ હતી અને આજે આપણું આ 48 કલાક કન્ટિન્યુ ડ્યુટી કરી રહી છે, તો આપણે સુરત પોલીસને સેલ્યુટ કરવું પડે, કેમ કે એને જે બંદોબસ્તની વ્યવસ્થા કરી છે એ કરી જ ના શકે કોઈ. તો એની માટે જે એટલી ડ્યુટી કરે છે કે એમનું ઘર ને બધું ભૂલીને જમવાને કોઈ ટાઈમ નહીં હોતો, તો એની માટે આપણી સુરત પોલીસને કંઈ કહેવા માંગુ. 48 કલાક કન્ટિન્યુ ડ્યુટી કરે. ખરેખર સમાજ, સુરત શહેર અને અમારા, જો કે હું ટીચિંગ ફિલ્ડમાં છું એટલે બધા જ બાળકો વતી હું સુરત પોલીસનો ખૂબ આભાર માનું છું. કારણ કે બંને તહેવારો જોઈન્ટ હોય અને પોતાનું ઘર પરિવાર હોય છતાં પોતાના શારીરિક થાકને પણ અવગણીને સતત ખડે પગે લોકો માટે ઊભા રહે છે, એટલે સુરત પોલીસનો ખૂબ ખૂબ આભાર માનીશ. હા, આપણે જે લોકો કરોડોના ખર્ચે જે ગણપતિનું આગમન કરે છે, ડીજેના ધૂમધામ તાલ, બોલિવૂડ સોંગ, વેસ્ટર્ન કલ્ચર એક્સેપ્ટ કરે છે, કોઈ જગ્યાએ વેસ્ટર્ન સોંગ વાગતા હોય છે, તો એની માટે આપણા યુવા પેઢીને તમે શું કહેવા માંગશો? સમાજ દ્વારા, ઘર પરિવાર દ્વારા જ્યાં સુધી બાલધન કે યુવાધનને સાચી દિશા ને સાચો રાહ નહીં બતાવે ત્યાં સુધી આ વસ્તુ થાય. પણ એને
સાચી દિશામાં બતાવી અને એને કાર્ય સોંપીએ તો એ ચોક્કસ કરશે. હમણાં જ હું એક ગણપતિના મંડપમાં ગઈ હતી અને ત્યાં મેં બાળકોને પૂછ્યું કે બેટા ગણપતિના 5 નામ આપો, તો એ બાળકો ના આવડ્યા. બરાબર, કારણ કે આખો દિવસ ઢોલ નગારા વગાડે છે, ગણપતિની આરતી સાંભળે છે, સોંગ સાંભળે છે, ફિલ્મી ગીતો સાંભળે છે. બરાબર, તો મેં 5 ગણપતિના નામ પૂછ્યા તો પણ બાળકો, મોટા બાળકો હતા, નાના હતા, તો પણ એને ન આવડ્યા. પછી મેં બીજી રીતે ફેરવીને પ્રશ્ન પૂછ્યો કે બેટા ચાલો 5 મૂવીના, ફિલ્મના નામ આપો, તો બધાના હાથ ઊંચા. બરાબર છે, તો ખરેખર જે આપણો તહેવાર છે એના વિશે લોકોને ખબર પડે કે આ તહેવાર કેમ ઉજવવામાં. મારું એવું કે આપણા 300 વર્ષમાં 365 દિવસ. હવે 365 દિવસમાં 11 દિવસ ભરતી આવે આપણામાં ગણપતિ બાપા પ્રત્યેની આદર, સત્કાર, ભક્તિ ભાવના ઉભરે, અને 354 દિવસ બધું ઓટ. તો હું એવું ઈચ્છું છું, સમાજને એવું મારા દ્વારા મેસેજ આપું છું કે લોકો સમજે કે ભક્તિ ભાવ, આદર્શ, આ બધું ગણપતિ બાપા કે કોઈ પણ આપણા આધ્યાત્મિક દેવ હોય એના તરફ 365 દિવસ હૃદયમાં રહેવો જોઈએ. 11 દિવસ પૂરતો જ આપણે ઢોલ નગારા વગાડીને જ કરી દઈએ એવું નથી હોતું. અને આપણે 365 દિવસ હૃદયમાં ભગવાનને રાખીએ એવું. ખૂબ સરસ વાત કરી તમારી દે કે આપણે 365 દિવસ ભક્તિમાં રંગ થવું જોઈએ, એમ કે ભક્તિમાં રહેવું જોઈએ. ખાલી 10 દિવસ કે 11 દિવસનું નથી કે, બટ 365 દિવસ હોવું જોઈએ. અને દીદી એવું પૂછું છું કે આપણું જે અત્યારે સામાજિક પ્રવૃત્તિ, અત્યારે પંડાલોમાં બહુ બધી જગ્યાએ સામાજિક પ્રવૃત્તિ લોકો કરે છે, તો એની માટે કે જે આપણે સામાજિક પ્રવૃત્તિ, જે આપણો જે ઉદ્દેશ જે હતો, જે આપણો જે પહેલેથી જે આવેલો છે, એ ઉદ્દેશ્ય સાકાર થાય છે ક્યાંક ને ક્યાંક. ઘણા ગણપતિ મંડપમાં અમે જતા હોઈએ છીએ. પહેલા દિવસે મેં સુદામા ગણપતિ મંડપમાં ગયા હતા, તો ત્યાં ખૂબ સારી પ્રવૃત્તિ થાય છે કે ભાઈ નવા ઉભરતા કલાકારોને લાવે, એના દ્વારા કંઈક સારો મેસેજ આપવામાં આવે, લોકોની કલા બહાર આવે અને એ કલા પ્રમોટ થાય. એવા નાના કલાકારોને પણ બોલાવી અને મોટા કલાકારોને પણ બોલાવે, એનો સમન્વય કરે. અને ત્યાર પછી કે આજુબાજુની શાળાઓને જોડે, એ બાજુને પોતાના વિસ્તારની શાળાઓના બાળકોમાં કંઈક સ્કિલ ડેવલપ થાય, ચિત્ર સ્પર્ધા કરે. મેં જોયું કે હમણાં ત્યાં એક પ્રાકૃતિક મેળો બી રાખ્યો તો લોકો પ્રાકૃતિક ખેતી કરતા થાય, પ્રાકૃતિક ખેતીને સંવર્ધન થાય અને લોકો ઓર્ગેનિક વસ્તુ પોતાના સ્વાસ્થ્ય માટે વાપરતા થાય, ઉપયોગ કરતા થાય પોતાના જીવનમાં. એ હેતુસર ત્યાં એક પ્રાકૃતિક મેળો પણ હતો. અને સૌથી વિશેષ મારા હૃદયને ટચ કરી હોય તો ત્યાં પુસ્તક મેળો હતો. કારણ કે સમાજ જ્યારે વાંચશે ને તો જ એ વિસ્તરશે, એના વિચારો ખુલશે, એ કંઈક વાંચશે તો કંઈક કરવા પ્રેરાશે અને એનો સ્વભાવમાં પણ ફરક પડશે. ખૂબ સરસ વાત કરી કે સમાજ વાંચશે તો વિસ્તરશે. જ્યાં સુધી તમે વાંચશો નહીં ત્યાં સુધી વિસ્તરવાના નથી. દીદીએ બહુ સરસ આપણી વચ્ચે વાત મૂકી છે. દીદી, આપણે જે ધર્મ, આપણું ગણપતિ છે, એમ આપણા ઘણા બધા તહેવાર, જન્માષ્ટમી, હવે નવરાત્રિ આવવાની છે, એમ ઘણા બધા તહેવાર છે. તો આપણું જે યુવા પેઢી અને જે આપણા બાળકો, જે ઉગતા બાળકો છે, એને આપણે ધર્મ વિશે કેટલું નોલેજ છે બાળકોને, આપણે એને કેટલું આપવું જોઈએ જેથી આપણી જે પારંપરિક જે ગણપતિ વિસર્જન જે નષ્ટ ના થાય, એ વધતું જ રહે. તો એની માટે ધર્મ માટે આપણે એ લોકોને શું એવું જ્ઞાન ને નોલેજ આપવું જોઈએ? આપણે બાળક નાનું હોય ત્યારથી જ મોબાઈલ આપી દે છે મમ્મીઓ, અને એક આ નાનકડો ડિવાઇસ હાથમાં આવતા દુનિયા નાની થઈ ગઈ છે. એન્ડ્રોઈડ ફોન કે આ સ્માર્ટફોન આવતા છોકરાઓને આમ વિદેશ કલ્ચરના ભરમાવમાં આવી ગયેલા છે. ખરેખર આપણો ધર્મ, આપણો વારસો, આપણું આધ્યાત્મિક નોલેજ એટલું બધું વિશાળ છે ને કે એની ન પૂછો વાત. બાળકને એના તરફ જો લાવવામાં આવે તો ચોક્કસ બાળકો એ તરફ પ્રયાણ કરે છે. પણ આપણે એ બતાવતા જ નથી. એને મમ્મીઓ નાનપણથી જ બાળક જમતું નથી લે બેટા મોબાઈલ, અને શાંતિથી બેસવા દે, શાંતિથી એમને હરવા ફરવા દે એટલે મોબાઈલ આપી દે છે નાનેથી. તો બાળકમાં
જે ખરેખર એને વિકસવાના, એને રમવાના, આ બધું જ એ જતું રહે છે. એટલે ધર્મ જો આપણે આપણો રાખવો હોય તો પહેલાં તો આપણે આપણો વારસો કહેવો જોઈએ. હવે હું શિક્ષણની થોડીક વાત લઈશ કે ભાઈ આપણા સૌથી મહત્ત્વના 4 કૌશલ્યો છે કે ભાઈ પહેલું શ્રવણ, પછી કથન, પછી વાંચન અને છેલ્લી લેખન. અત્યારની મમ્મીઓને અત્યારનો સમાજ જે થઈ ગયો છે, હજી 2 વર્ષનું થાય ને 3 વર્ષનું ત્યાં કે શાળાઓમાં મૂકી દો ને અમારું બાળક લખતું થાય. અમારે ત્યાં આવે ને એટલે અમને એવું કે મેડમ અમારે ત્યાં ગવર્મેન્ટ સ્કૂલમાં હું કૃષ્ણકુમારસિંહજીમાં આચાર્ય તરીકે હતી, મહારાજા ભગવતસિંહજીમાં હતી. હજુ બાળક 2 વર્ષનું હોય ને ત્યાં પૂછવા આવે કે મેડમ એડમિશન તમારે ત્યાં લેવું છે તો નામ લખો ને. એટલે હું પૂછું કે કેટલા વર્ષનું છે, એટલે કે 2 વર્ષનું છે. હું કહું રમવા દો ને એને, શા માટે તમારે એને ભણાવી દેવું છે? ના બેન કે મારા બાળકને તો આટલું તો આવડી ગયું છે ને, આટલો કક્કો આવડી ગયો છે, આ આવડી ગયું છે. પણ હું એમ કહું તો મારે એડમિશન આપવું જ નથી. બાળકને ખીલવા તો દો. સૌ પ્રથમ બાળક સાંભળતા શીખે, શ્રવણ કૌશલ્ય. બાળક સાંભળે, વાર્તાઓ, નાની નાની વાતો સાંભળે, ઘરના આપણા જે પરિવાર છે એમાં જો આપણા વડવાઓ છે એમનો ઇતિહાસ સાંભળે. કંઈક સાંભળતું થાય તો એનામાં શબ્દ ભંડોળ વધે, અને શબ્દ ભંડોળ વધે તો એ કંઈક સારું બોલી શકશે. તો બીજું છે કથન કૌશલ્ય. કંઈક વાર્તાઓ એવું બોલે તો એ બોલી શકે, ને પછી વાંચે ને પછી લખે. ઓકે, બહુ સરસ વાત કરી અમારી રીતે કે 2 વર્ષના બાળકને સ્કૂલમાં મોકલી આપે છે. 2 વર્ષ એટલે કેવું કે બચ્ચાને સાચવવું નહીં હોય એટલે પ્લે ગ્રુપ કરી દે, નર્સરી કે કંઈ નહીં, 2-3 કલાક તો બચ્ચું ત્યાં સચવાનું છે. બરાબર છે, બહુ ખૂબ સરસ વાત કરી. દીદી હું એવી કહું છું કે આપણે જે બોલિવૂડ ડાન્સ કે કોમ્પિટિશન રાખે છે, સોસાયટીમાં કોમ્પિટિશન હોય છે. હમણાં ઘણી બધી રીલ્સ વાયરલ થઈ કે ડાન્સ પંડાલ હોય ત્યાં બહાર બહુ અશ્લીલ ડાન્સ થતા હોય છે. તો એના વિશે તમારે શું મેસેજ આપવો છે યુવાધનને? આમાં તો ઘણું બધું કહી શકાય, પણ જરૂરી એવું નથી કે અશ્લીલ ગીતો સાથે ડાન્સ કરાય. ડાન્સ એક નૃત્ય કલા છે, હોવી જોઈએ, કરવી જોઈએ. એમ બધી જ કલાઓ છે. વકૃત્વ કલા હોય, નિબંધ કલા હોય, કે પછી શાસ્ત્રીય નૃત્ય કલા હોય, કે બીજી નૃત્ય કલાઓ હોય, લોકવાર્તા હોય, લોક સાહિત્ય હોય, ઘણી બધી કલાઓ છે આપણે ત્યાં ભારતમાં. તો એક નૃત્ય એક કલા છે, તો એમાં યુવાધન એની કલા પ્રદર્શિત કરે, એનામાં જે સ્કિલ છે એ બહાર લાવે, એમાં કોઈ તકલીફ નથી. પણ પૂર્ણ પોશાક પહેરે અને એવા અશ્લીલ ગીતો ઉપર ના ડાન્સ કરે. અને એવા કેટલાય સોંગ સારા છે આપણા ગાયક કલાકારોએ, ખૂબ મૂવીમાં પણ સારા સોંગો બનાવ્યા છે ને ઘણું બધું કર્યું છે. હવે ચોઈસ કેવી છે એના ઉપર આપણો આધાર છે. કવિઓ આપણી કવિતા મૂકે છે એના પર કરવાનો. હવે તો ઘણી સ્કૂલમાં બી થઈ ગયેલું છે કે બોલિવૂડ સોંગને એલાઉડ નહીં કરતા, કે ભગવાનના સોંગ જ પર પરફોર્મન્સ કરાવો એન્યુઅલ ફંક્શન. તમારે જ્યારે સ્કૂલમાં હતું ત્યારે તમે ગણેશજીની સ્થાપના કરતા હતા, તો એનો કોઈ અનુભવ કે બાળકોમાં 10 દિવસમાં તમે એનું શું જોવા માંગો છો, કે એનામાં શું ફેરફાર થાય છે? કે 10 દિવસ ગણપતિજી બેઠેલા છે તો એનામાં શું કંઈ નવું દેખાય છે? એનામાં બુદ્ધિ છે, લઈ કોઈ પણ વસ્તુમાં કંઈ નવું દેખાય એવું? હવે એક દેખાદેખીમાં લોકો શેરીમાં મૂકતા થયા, પછી કોમર્શિયલમાં મૂકતા થયા, પછી ઘરમાં ગણેશજીની સ્થાપના આમ તો હોય જ, પણ આ 10 દિવસ અલગથી કરે. એમ શાળાઓમાં પણ કરવા માંડ્યા છે. પણ મારે ત્યાં પહેલેથી જ એક સિસ્ટમ છે કે 10 દિવસ અમે ગણપતિની સ્થાપના નથી કરતા. ગણપતિની સ્થાપના કરીએ તો બાળક એમાંથી કંઈક શીખે એવા પ્રયત્નો છે. તો મારે ત્યાં શું પ્રણાલી છે હું તમને કહેવા માંગુ છું આપની ન્યૂઝ ચેનલના માધ્યમથી. અમે બાળકોને એની વય મર્યાદા મુજબ એમને અમે આપી દઈએ છીએ ટોપિક. તો બાલભવન પહેલું બીજું આ બાળકોને રંગપૂર્ણી કરવાની. ગણપતિનું ચિત્ર અમે ઓલરેડી આપી દઈએ એને, અને એમાં એ કલર કામ કરે. આટલા સ્ટુડન્ટ આ કરે. પછી 3 થી 5ના બાળકો ગણપતિનું ચિત્ર બનાવે, પોતે જ્યાં પણ ગણપતિ દાદાને જોયા છે અને એની સ્મૃતિમાં જેવા ગણપતિ છે એવી રીતે જાતે જ દોરવાના. એમ કશું કોઈ ચિત્ર સામે નહીં મૂકી દેવાનું, બરાબર? પોતાની સ્મૃતિ પ્રમાણે પોતે જે ગણપતિનું જે ઓબ્ઝર્વેશન કર્યું છે એ મુજબ 3 થી 5ના સ્ટુડન્ટે એ
ગણપતિનું ચિત્ર કરવાનું અને રંગ પૂરવાનું. બરાબર. ત્યારબાદ 6, 7, 8 એ લોકોએ ગણપતિનું સર્જન કરવાનું. માટીમાંથી ઇકો ફ્રેન્ડલી કોઈ પણ વસ્તુમાંથી એ સર્જન કરે ગણપતિનું. માટીમાંથી બનાવે, કોઈ વેસ્ટ વસ્તુ હોય એમાંથી બનાવે, કોઈ દિવાસળીની સળીથી બનાવે, કોઈ પર્ણના ગણપતિ બનાવે, કોઈ કાગળના માવાથી બનાવે. અલગ અલગ બાળકમાં જેવી બુદ્ધિ સ્કિલ છે એને આઈડિયાઝ આપી દેવાના. આઈડિયા એ પોતે પણ લાવતા થાય એવા વિચાર પ્રેરક પ્રશ્નો એને આપી દેવાના. એટલે બાળક વિચારતું થાય કે હું કંઈક અલગ રીતે ગણપતિની સ્થાપના કરું. એવી રીતે એ લોકોને આપીએ. અને મોટા ધોરણના છોકરાઓને ગણપતિનું સર્જન પણ કરવાનું, ત્યારબાદ આરતી ડેકોરેશન કરાવીએ. કે પોતાનામાં જે કલા છે ડેકોરેશન કરવાની, એની આરતી ડેકોરેશન ને સ્ટેજ ડેકોરેશન માટેની એમને તબક્કાવાર અમે જવાબદારી આપી દઈએ. અને એક દિવસ અમે નિશ્ચિત કરીએ કે ભાઈ આ નિર્ધારિત કે આ દિવસ નક્કી. બરાબર. એટલે એ દિવસે અમે આ બધી જ સ્પર્ધાઓ કે કરીએ. બધાનું આયોજન મુજબ 2 કલાક આ કામ ચાલે. પછી જેણે જે સર્જન કર્યું છે એને અમે એક જગ્યાએ બધું ગોઠવીએ. નાના બચ્ચાઓનું રંગકામ પણ મૂકીએ અને બધા ગણપતિ પણ પ્રસ્થાપિત કરીએ અને આરતી ડેકોરેશન કરીએ. બાળકોને મરાઠી લુકમાં આવવું હોય તો પણ આવવાની છૂટ આપીએ. જેને જેવું વસ્ત્ર પરિધાન ભારતીય સંસ્કૃતિ મુજબ કરવું છે એ મુજબ કરીને આવવાની છૂટ આપીએ. અને પછી અમે એ જ અમારા જ બનાવેલા ગણપતિનું પૂજા અર્ચના કરીએ અને આરતી કરીએ અને માટીના ગણપતિ લઈ અને અમારા જ ગાર્ડનમાં મૂકી દઈએ અને અમે ગણપતિના ચિત્રો અમે ભેગા કરી લઈએ. આવી રીતે વર્ષોથી અમારી પરંપરા રહી છે. અને હા, શિક્ષકો દ્વારા પ્રાર્થના સભામાં આ દરમિયાન કલાકની બાલ સભા હોય છે. એમાં ગણપતિ વિશેની વાર્તાઓ કહેવાય, આપણો ઇતિહાસ કહેવામાં આવે, કેવું કરવું જોઈએ એનો પણ કહેવામાં આવે. શિક્ષકો દ્વારા અને બાળકો પણ પોતાની સ્પીચ તૈયાર કરીને આવે કે ભાઈ જાણીને આવે. આપણે બાળકને ગોખાવી નથી દેતા. અમે બાળકોને એક ટોપિક આપી દઈએ છીએ, બેટા કે તારે આજે ગણપતિની વિશે અમે વર્ગખંડમાં કીધું હોય છે, પ્રાર્થના સભામાં કીધું હોય છે, એનાથી પણ વધુ માહિતી એકત્ર કરીને લાવજે અને તું તારે બોલવાનું છે. અલગ અલગ બાળકોને અમે દરેક તહેવારોમાં બાળક બદલાવી નાખીએ. એમ બાળકોને એવી રીતે પણ. અને એ નૃત્યો પણ કરે છે અમારે ત્યાં. ગણપતિ ઉત્સવ નિમિત્તે નૃત્યો પણ બાળકો, લેઝી નૃત્ય, ડમ્બેલ્સ નૃત્ય, એના નૃત્યો પણ કરે છે બાળકો. તો બાળકને દરેક પ્રકારનું પ્લેટફોર્મ મળી રહે અને બાળક સંપૂર્ણ રીતે ખીલે. દરેક બાળકમાં અલગ અલગ સ્કિલ હોય. ભગવાને કોઈને બધાને એક સરખી સ્કિલ નથી આપી. દરેક બાળકમાં અલગ અલગ સ્કિલ હોય તો એમને એક શાળાનું પ્લેટફોર્મ મળે અને બાળક ખીલે. એવા અમારા પ્રયત્નો હોય છે. બહુ સરસ વાત કરી રમા દીદીએ કે બાળકમાં કંઈક ખીલે, એના અંદર જે છે એનામાં જે ટેલેન્ટ છે એ બહાર કાઢે છે સ્કૂલવાળા. બહુ સરસ કામ કરો છો તમે રમા દીદી. આપણે ત્યારે કૃત્રિમ તળાવ આપણા સરકારે, ગવર્મેન્ટ જે આપણે 20 જેટલા કૃત્રિમ તળાવ બનાવ્યા છે. તો એની માટે કઈ કે કૃત્રિમ તળાવ બનાવવા પાછળનું જે હેતુ છે એ શું છે? કૃત્રિમ તળાવ બનાવ્યા છે એ ખૂબ સારી વાત છે. નહીંતર નદીઓ એટલી બધી પ્રદૂષિત થતી હતી અને એનો શણગાર ને એ બધું પીઓપી ને એ બધું સાઈડમાં આવી જાય અને એટલું બધું પાણી પ્રદૂષિત થાય. એટલું પ્રદૂષણ અટકાવવા માટેનો આ બેસ્ટ એક રસ્તો એ લોકોએ સ્વીકાર્યો છે કે ભાઈ કૃત્રિમ તળાવમાં કરીએ. અને માટી, જો મારું એ કહેવા, આપણે માટી શા માટે કહીએ છીએ કે આપણું શરીર પંચમહાભૂતોનું બનેલું છે અને આ બ્રહ્માંડ પંચમહાભૂતો, ત્યારે જ આપણે વિલીન થઈએ છીએ ને. આપણું મૃત્યુ થાય ત્યારે બાળવામાં આવે તો આપણે અગ્નિમાં વિલીન થઈ જઈએ છીએ અને દાટવામાં આવે તો પૃથ્વીમાં વિલીન થઈ જઈએ છીએ. તો કહેવાનો મતલબ એમ કે આપણું શરીર આ બ્રહ્માંડ સાથે સંકળાયેલું છે કે ભાઈ પંચમહાભૂતોનું છે. તો એવી જ પ્રાકૃતિક જ વસ્તુ હોય, કુદરતી વસ્તુઓ જ હોય, એનાથી જ જો ગણપતિનું નિર્માણ કરવામાં આવે અને એનું જ વિસર્જન કરવામાં આવે તો માટી સાથે માટી મળી જાય. એવા હેતુથી કદાચ આ લોકોએ ખૂબ સારી વસ્તુ વિચારીને આ કૃત્રિમ તળાવો બનાવ્યા છે. બહુ સરસ વાત કરી. અત્યારે ગણપતિ જઈ રહ્યા છે, વિસર્જન થઈ રહ્યું છે, તો બધાની આંખોમાંથી પાણી છે. કારણ કે 10 દિવસ એમનું બહુ ધામધૂમથી એમને
બહુ બધું કરેલું છે. હવે આજે છેલ્લો દિવસ છે તો આંખ ભીની થયેલી છે, આ રડતા રડતા વિદાયો પણ આપે છે ગણપતિની. તો એની માટે તમારું શું કહેવું? કહેવાય છે ને કે જેનું સર્જન છે એનું વિસર્જન છે. એટલે જ આ જે ગણપતિ આવે છે તો 10 દિવસ આપણને બતાવે છે કે જેનું સર્જન છે એનું વિસર્જન છે. તો એની માટે આપણા પ્રેક્ષકોને તમે શું જણાવશો? હવે એ લોકોને તો સમજવા અઘરા છે કે કેવી રીતે આંસુ આવ્યા, કે ખરેખર ભક્તિભાવથી હૃદયમાંથી આંસુ આવ્યા, કે આ મોજ મસ્તી કરવાના બંધ થઈ જશે એના માટે આંસુ આવ્યા. ઘણી વખત આપણે, હું એક એક્ઝામ્પલ આપું, હમણાં એક સૈયારા મૂવી આવ્યું છે તો યંગ જનરેશન ત્યાં રડે છે, બોલો, રડતી હતી, બેભાન. પણ ક્યારેય હમણાં જે છાવા મૂવી આવ્યું એ જોઈને યંગ જનરેશન ક્યારેય રડ્યા? નહીં ને. એટલે એ વસ્તુમાં કેવું થોડુંક અઘરું છે કે ભાઈ કયા હેતુથી એ રડે છે. વાત તો બરાબર કરી કે કયા હેતુથી રડે છે એ કેવું થોડું અઘરું છે. કેમ કે ગણપતિજી તો આપણી સાથે રહેવાના જ છે. હા, એ તો ખાલી આવે છે, આપણને સમજાવે છે કે 10 દિવસ હું આવેલો છે, એમ ઘણી બધી વસ્તુ આપણને સમજાવીને જાય છે ગણપતિજી આપણને. તમે આપણા યુવા પેઢીને કોઈ એવો મેસેજ આપવા માંગો છો કે આજે આપણે ગણપતિ વિસર્જન છે તો કઈ એવો યુવા પેઢીને કોઈ મેસેજ? હા, ચોક્કસ આપીશ. ગણપતિ જ્યારે, આમ તો વેદ વ્યાસજીએ જ્યારે મહાભારતની રચના કરવાની હતી ને ત્યારે લહિયા તરીકે ગણપતિને કીધું કે તમારે લખવાનું છે, હું બોલીશ તમે લખજો. ગણપતિ હા પાડે છે ને એમ કહે છે કે જો વચ્ચે કોઈ વિઘ્ન આવશે ને અટકે તો હું અટકી જઈશ. વેદ વ્યાસજી એ બોલે છે અને ગણપતિજી લખે છે. લખતા લખતા એમની કલમ તૂટી જાય છે. ગણપતિજી તરત જ એક રસ્તો વિચારે છે ને એક દાંત એનું તોડી અને આગળનું લેખન કાર્ય પૂરો કરે છે. તો મારી અત્યારની પેઢીને એ જ એક મેસેજ છે કે કોઈ પણ તમે સારું કાર્ય કરવા જઈ રહ્યા છો તો વિઘ્નો ચોક્કસ આવશે, એમાંથી રસ્તો કાઢીને આપણે આપણું બેસ્ટ કામ છે એ પૂર્ણ કરવાનું આ ગણપતિ દાદા શીખવે છે. બહુ સરસ વાત કરી કે ગણપતિ દાદા આપણને શીખવે છે કે બેસ્ટ કામ આપણું કરવાનું. ઘણી બધી. અને દીદી, આપણે ગણપતિજીનો કોઈ ઇતિહાસ કે જે તમને સ્ટોરી છે તમને ખબર હોય કે આપણે સ્થાપના કરીએ છીએ તો વિસર્જન કરીએ છીએ તો એની કોઈ સ્ટોરી યા ફિર ઇતિહાસ? આમ તો ગણપતિની પ્રથમ પૂજા કરવામાં આવે છે. એક નાના બચ્ચાઓ પણ આ કથા કહેતા હોય છે, વાર્તા સ્વરૂપે કહેતા હોય છે અને નાટક સ્વરૂપે કરતા હોય છે કે શંકર પાર્વતીને બે દીકરા કાર્તિકેય અને ગણેશજી, એ બેનને, આમાંય બે ભાઈઓ બે બહેનો હોય તો થોડુંક લડાઈ ઝઘડા થાય ને, એમ બંને ભાઈઓ વચ્ચે ચર્ચા થાય છે કે ભાઈ કોણ આ પૃથ્વી ઉપર મોટું, એમ મહાન મોટું કોણ? તો કાર્તિકેય કે હું, ગણેશજી કે હું. એમાં બંને નક્કી કરે છે કે ચાલો આખી પૃથ્વીની જે પરિદક્ષિણા કરીએ અને પ્રથમ આવે એ સૌથી મહાન અને સૌથી મોટો. હવે કાર્તિકેયનું વાહન તો મોર અને ગણેશજીનું વાહન તો ઉંદર. કાર્તિકેય તો હળવા ફૂલ શરીરમાં અને ગણેશજી તો હેવી બોડીના. તો કાર્તિકેય તો તૈયાર થાય છે અને જાય છે, નીકળી જાય છે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા. ગણપતિજી વિચારે છે કે મારે શું કરવું જોઈએ તો હું મહાન થાવ, મારે એવું શું કરવું જોઈએ કે હું કંઈક સારો મેસેજ આપી શકું. એટલે એવું વિચારે છે કે આ દુનિયામાં 68 તીર્થ માતાના ચરણોમાં છે એવું આપણા શાસ્ત્રો કહે છે, તો હું શા માટે માતા પિતાની જ પ્રદક્ષિણા ના કરી લઉં? એ ગણપતિ, શંકર અને પાર્વતીને વચ્ચે બેસાડી અને એમની પ્રદક્ષિણા કરી લે છે. અને ત્યારે શંકર પૂછે છે કે કેમ ભાઈ તું આવી રીતે અત્યારે અમને બેસાડીને પ્રદક્ષિણા કરે છે? ત્યારે ગણપતિ એવું કહે છે કે 68 તીર્થ માતા પિતાના ચરણોમાં હોય ને એટલે હું અત્યારે 68 તીર્થ કરું છું. અને કાર્તિકેય આવે પહેલાં તો ગણપતિજીએ 68 તીર્થ કરી નાખ્યા હતા. એટલે ત્યારથી શંકર ભગવાને એવું કીધું કે સૌ પ્રથમ આ પૃથ્વીલોક ઉપર કોઈ પણ સારા કાર્ય કરવા પહેલાં તારું સ્થાપન થશે અને પૂજન થશે. એટલે નવી પેઢીને એ પણ આ 10 દિવસ રડવાની જરૂર નથી, કારણ કે આપણા ઘરના મંદિરમાં સૌ પ્રથમ ગણપતિની પૂજા થયેલી હોય છે. અને ગણપતિ, આ ઈષ્ટદેવ બધા આપણી હાજર જ હોય છે. એને હૃદયમાં રાખવાના હોય છે, એને સ્મરવાના હોય છે, એનું સ્મરણ કરવાનું હોય છે કે આપણાથી કોઈ પણ ખરાબ કામ ન થાય એ માટે હંમેશા આપણને સચેત રાખે.
કહેવાય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ તો આપણે ગણપતિજીના નામથી જ કરીએ અને ગણપતિજીની સ્થાપનાથી જ કરીએ છીએ. એટલે જ તમે જે વાત કરીએ એટલે જ આપણે ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. અને દીદી આપણે જે આપણે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક આ ત્રણેય વસ્તુને ભેગી કરીને કોઈ યુવા પેઢીને મેસેજ આપવો હોય તો કે આ જે વસ્તુ છે ને ત્રણ વસ્તુઓને આપણે આગળ રાખીને આપણે કોઈ પણ કાર્ય કરીએ તો સામાજિકને સેવાને લગતું કાર્ય કરીએ. કહેવાય છે આ વખતે પંડાલ તો નહીં પણ 100થી પણ વધારે બ્લડ ડોનેશન